રાજ્યકક્ષાના સ્વતંત્ર મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ચાર્જ સંભાળ્યો। આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગની જવાબદારી સંભાળી છે। ઓફિસમાં પૂજા વિધિ કરી તેમણે પદભાર સંભાળ્યો હતો। ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત કરતા પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, નાનામાં નાના લોકોને સારી સુવિધા મળે તેવા પ્રયાસ કરીશું। આરોગ્ય ક્ષેત્રે આપને કામ કરવાનું છે, કેવી તૈયારીઓ? આરોગ્ય એટલે ગરીબમાં ગરીબ માણસના માટે ખૂબ મહત્ત્વનું આ વાત હોય છે। ત્યારે સરકાર દ્વારા અનેક યોજનાઓ લાભ મળે, સરકારી યોજના, સરકારી હોસ્પિટલ દ્વારા પણ એમને સરસ લાભ મળે એ હેતુ અમે વધુમાં વધુ મજબૂત કરીશું। એક મંત્રી તો છું જ, પણ હું કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટી। મારા હજારો કાર્યકર્તાઓ ગામડા સુધી સેવાના કામગીરી કરી રહ્યા છે, તો એ સેવા પણ શ્રેષ્ઠ સેવા છે અને એમાં અમે આ સવલતો બધી પૂરી પાડીશું। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનની સાથે ગુજરાતના સર્વાંગી વિકાસમાં હેલ્થ એ ખૂબ અગત્યની બાબત છે અને આ હેલ્થમાં અમે પૂર્ણ સારી રીતે કામગીરી થાય, કોઈને અગવડ ન પડે। અગાઉ પણ ખૂબ સારી રીતે કામગીરી અમારા સિનિયર મંત્રીશ્રીઓ કરી, એ રાહ પર અમે ચાલીશું। પ્રફુલ્લભાઈ, દિવાળી છે, દિવાળી પૂર્ણ થશે એટલે બજેટલક્ષી કામગીરી શરૂ થશે। યુવા મંત્રી છો, કેવા પ્રકારની યોજના, કેવા પ્રકારનો રોડ મેપ બજેટમાં આરોગ્ય વિભાગનો રહેશે કે જે આપના અત્યારે વિચારોમાં છે, પરંતુ હવે એ વિચારો કાગળ ઉપર આવશે અને સરકારમાં તેનો અમલ થશે? બજેટ સર્વાંગી વિકાસનું જ બજેટ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પાયો નાખ્યો હતો ને આજ સુધી ચાલી રહ્યો છે ખૂબ સરસ રીતે। પરંતુ સરકારની તમામ યોજનાઓ નાનામાં નાના વ્યક્તિને મળે એ પ્રાથમિકતા હોવી જોઈએ અને પ્રમાણિકપણે મળવી જોઈએ। એમાં ગોટાળો કે ગોબાચારી ન થવી જોઈએ, એ અમે અમારો પ્રાથમિક આગળનું કામ રહેશે। ચોક્કસથી બજેટની પણ તૈયારી આપ કરશો, પરંતુ આરોગ્ય વિભાગ જે છે ખૂબ મહત્ત્વનો વિભાગ છે। PMJY કાર્ડ હોય કે અન્ય યોજનાઓ હોય, ક્યાંક સીધી રીતે ગરીબો અને સામાન્ય વર્ગની સ્પર્શતી યોજનાઓ આ વિભાગમાંથી બહાર આવતી હોય છે। પ્રફુલ્લભાઈ નવા મંત્રી બન્યા છે, આજે ધનતેરસ છે અને ધન્વંતરી જે તબીબો હોય છે આજે ધન્વંતરી દેવની પૂજા કરતા હોય છે। આજે આપ આરોગ્ય મંત્રી તરીકેનો ચાર્જ લીધો છે, તબીબોને શું કહેશો? કારણ કે દિવાળીનો તહેવાર છે, લોકો ફટાકડા ફોડતા હોય છે, એવા કેટલાય ઘટના જે ઘટતી હોય છે, તબીબો માટેની શું આદેશ, શું સૂચનાઓ, શું સંદેશો? તબીબો 24 કલાકની સેવાની ડ્યુટી, એનું યોગક્ષેમ કર્તવ્ય પોતાની નિષ્ઠાથી અનેક તબીબો ખૂબ સારી સેવા આપી રહ્યા છે। ત્યારે એ સેવાનો લાભ લોકો સુધી તો મળે છે, પરંતુ દર્દીની અંદર ભગવાનના દર્શન થાય ત્યારે હું સાચો તબીબ ગણાવું, એ હેતુથી સેવા કરી રહ્યા છે અને નહીં કરતા હોય એ કરશે એવી હું આશા રાખું છું। ચોક્કસથી રાજ્ય કક્ષાના મંત્રી જેમની પાસે આરોગ્ય અને તબીબી સેવાનો જે છે તે સ્વતંત્ર હવાલો છે, એવા પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત કરી હતી। વાતચીત દરમિયાન તેઓ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં બજેટલક્ષી યોગદાનની જે કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવશે અને જે નાના મોટા લૂપ હોલ્સ હશે તેને દૂર કરીને રાજ્યની જનતાને એક સારી આરોગ્ય સેવા મળે તે પ્રકારનું વિઝન જે છે તે તૈયાર કરવામાં આવશે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ